ચૂંટણીના પરિણામો સૌ કોઈ સામે આવી ગયા। મહેસાણાના બહુચરાજીમાં 16માંથી જે બેઠકો હતી તેમાંથી 13 બેઠકો ભાજપે જીતી લીધી અને વિજય ઉત્સવ મનાવવા લાગ્યા। ભાજપના કાર્યકરોને અચાનક ખબર પડી કે સત્તા તો ભાઈ મળી ગઈ છે, પણ હવે ગાદી નથી મળવાની। જ્યારે 3 બેઠકો જીતનાર કોંગ્રેસના ઘરે આજે જોવા જઈએ તો ફટાકડા ફૂટી રહ્યા છે। વિગતે ઘટનાની ચર્ચા કરીએ તો હમણાં જ ખતમ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે કે મહેસાણા જિલ્લો એટલે કે ભાજપનો ગઢ અને બહુચરાજીમાં ભાજપે જે પ્રદર્શન કર્યું તે કાબિલે તારીફ હતું કે 16માંથી 13 બેઠકો પોતાને જ નામ કરી લીધી। ખેર પોતાનો ગઢ છે ખરે કામ, પણ ભાજપના છામણીમાં કેસરીયો માહોલ જ્યાં હતો ત્યાં ગુલાલ ઉડી રહ્યો હતો, ફટાકડા ફૂટી રહ્યા હતા અને પ્રમુખ પદના સપનાઓ જોવાઈ રહ્યા હતા। પણ જેવો જ રોસ્ટર અને અનામતના નિયમો સામે આવ્યા ત્યાં તરત જ ભાજપનો વિજય ઉત્સવ જોવા જઈએ તો કદાચ માતમમાં ફેરવાઈ ગયો, કારણ કે કાયદાકીય જોગવાઈ મુજબ આ વખતે બહુચરાજી તાલુકા પંચાયતનું પ્રમુખનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવાનું હતું અને વિધિ વક્રતા તો જુઓ સાહેબ, ભાજપના તમામ 13 વિજેતા ઉમેદવારોએ એક પણ ઉમેદવાર SC કેટેગરીનો રાખ્યો જ નહીં। જ્યારે બીજી તરફ માત્ર 3 બેઠકો જીતીને ખૂણામાં બેઠેલી કોંગ્રેસ માટે જાણે કુદરતે નસીબના કદાચ જોવા જઈએ તો દરવાજા ખોલી દીધા। કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈ જે અનુસૂચિત જાતિના છે તેઓ હવે કાયદેસર રીતે પ્રમુખના પદના એકમાત્ર હકદાર બનીને ઉભરી આવ્યા છે। અને કહેવાય કદાચ જોવા જઈએ તો લોટરી લાગવી, કેમ કે જે પક્ષ પાસે બહુમતી નથી, જે પક્ષ પાસે સંખ્યાબળ નથી અને એ જ પક્ષનો ઉમેદવાર હવે ભાજપના 13 સભ્યોની સામે પ્રમુખ બનીને હવે શાસન કરવાનો છે। કોંગ્રેસની છાવણીમાં હિતેશભાઈની દાવેદારી નવો જીવ કદાચ જોવા જઈએ તો લાવી દીધો, કેમ કે હવે સવાલ અહીંયા એ થાય છે કે શું ભાજપ જેવી શિસ્તબદ્ધ અને ચૂંટણીલક્ષી રણનીતિ બનાવતી પાર્ટી આટલી મોટી ભૂલ કદાચ કેવી રીતે કરી શકે? શું ટિકિટ વહેંચણી વખતે કેટેગરીનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું? રાજકીય વિશ્લેષકોનું અનુમાન જોવા જઈએ તો કે ભાજપ ઉમેદવારોની જીત પર ક્ષમતા વધુ ભાર મૂક્યો હતો, પણ પ્રમુખના પદ અને અનામતના સમીકરણો જોવામાં ક્યાંક ભાજપ થાપ ખાઈ ગયા। આ ભૂલને કારણે હવે જે સ્થિતિ સર્જાઈ છે કે વિપક્ષના નેતાઓ જ હવે શાસક પક્ષના પ્રમુખ કામ કરશે। ભાજપ માટે આ વાત કદાચ ગળે ઉતારવી ઘણી અઘરી બની શકે, કારણ કે બહુમતી હોવા છતાં તેઓ ટેબલની બાજુમાં બેસવા હવે આગળના સમયમાં મજબૂર બનશે।